ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણે આગળ પોઈન્ટ છે કે જ્ઞાનીનો પરિચય. હા, કે જ્ઞાનીનો પરિચય, જ્ઞાની કઈ રીતે ઓળખાય? ભાગ પહેલો. તો જેના હૃદયમાં જ્ઞાન પ્રકાશે છે તેનો સ્વભાવ પ્રકૃતિ એટલે છાનો રહેતો નથી. એની પ્રકૃતિ શરીર સહિત છાની રહેતી નથી, એમ ખબર પડી જાય છે. એની આંખો ઉપરથી, એની વાણી ઉપરથી, એના ઈશારા ઉપરથી, ઉઠતા બેસતા આળસી ગયો હોય એ રીતે જાણી શકાય છે. જાણે કે ઊંઘ અને આળસ ભેગું થયું હોય એવો લાગતો હોય. જેમ કોઈ ખાધું હોય તેનો ઓડકાર આવે છે, એને સંતૃપ્ત થયેલો માણસ જેમ અનાજ ખાધા પછી માણસને ઓડકાર આવે છે, તૃપ્ત થઈ જાય છે, એવી રીતે તૃપ્ત થયેલો કોઈ પણ રીતે છાનો રહી શકતો નથી. એમ આ વાત તો પ્રસિદ્ધ દેખાય છે કે અનાજનું ખેતર, એમાં જે પરાળ હોય એટલે ભૂસું, ફોતરો, એ ભૂસાથી જણાઈ આવે છે કે ખેતર પાકી ગયું છે. જેના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થયો છે એ ઘટ એટલે શરીર કદી છાનો નહીં રહે. એનું શરીર પણ ખબર પડ્યા વગર રહેશે નહીં. જો કે એ મુખેથી બોલશે નહીં, બડાબડાઈ ના કરે એમ, તો પણ જેમ દીવાની આડો અબરખ આવવાથી દીવો કોઈ ઢંકાઈ જતો નથી, છૂપો રહેતો નથી, જેમ કપૂર અથવા કસ્તુરીને છાનું છુપાવી રાખીએ તો પણ ચતુર માણસો એની સુગંધને જાણી લે છે. ડાબી ના રહે કસ્તુરી કી વાસ એમ. એટલે કે બીજા કોઈ શું જાણે? ઘરના માણસોની વાતો, વર્ષોની વાતો, જૂની વાતો નાના છોકરા કરશે એ સાચી વાત હશે તે તો છાની જ નહીં રહે. કે નાનો બાળક 100 વર્ષ ઉપરની વાત કરે તો ઘણાને એમ થાય કે સાચું ના હોય, પણ એ તો સાચું જ્યારે ત્યારે એ બહાર આવી જાય, છનું ના રહે. બોલે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે, પીવે છે, ખાય છે અને શ્વાસ લઈને સૂંઘે છે. ઉપરથી બધો વ્યવહાર કરે છે, પણ અંદરથી એ સપનાની જેમ મિથ્યા સમાન જુએ છે. નહીં કીધું કે જગત ભગતમાં વાતરો રેણી કેણીનો ફેર, જ્ઞાની ખેલે સત્સંગમાં જગત જીવ કૂટે અંધેર. જેમ તીર લઈને પાતાળ શોધે એટલે પાતાળમાં પહોંચી જાય છે, વળી પાછું આકાશમાં મારે છે, આકાશમાં પહોંચી જાય છે. એટલે કે બધા લોકો જ્ઞાનીની શરીરની જ બહારની ક્રિયાઓ જોતો કરે છે, પણ અંદરનો એનો આશય, હેતુ, ઈરાદો, એનો લક્ષ્ય, એનો ભાવ કોઈ જ જાણી શકતા નથી, અથવા તો જવલ્લે જાણે છે. જ્ઞાનીની અવસ્થા કેવી છે? તો બેસે તો બેસી રહે, અને ચાલે તો ચાલવા જ મળે, પાછળ તો પાછળ અને આગળ તો આગળ, બોલે તો બોલ કરે અને ના બોલે તો બિલકુલ મૂંગો થઈ જાય, સૂવે તો ઊંઘ કરે અને જાગે તો જાગ કરે, ખાય તો ખા કરે, ના ખાય તો ના ખાય, પકડે તો પકડે અને છોડે તો જ છોડે. એટલે કે જ્ઞાનીની આવી દશા થઈ જાય છે. જે પ્રીતિ કે અપ્રીતિ કોઈ જાણતો નથી, વેર જેન નથી હોતું એના, જેને મસ્ત કોઈ વાલું અળખામણું છે જ નહીં, બધાય સમાન છે. દેખે છે છતાંય કશું દેખતો નથી, એ બોલે છે છતાં કોઈ પણ બોલ્યો નથી, સૂંઘે છે પણ નાકથી સૂંઘતો નથી, એ બધુંય સાંભળે છે પણ આ કાનેથી સાંભળતો નથી, ખાય છે છતાં કશું ખાતો નથી, ભેટે છે પણ પ્રાણથી ભેટતો નથી, સત્ય માનીને નહીં એમ,
લે છે દે છે છતાં લેતો નથી ને દેતોય નથી. એટલે કે જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે છે. હમ સરીખા હમકો બુঝે. એ બધા ધર્મ ઇન્દ્રિયો તથા પ્રાણના છે, આત્માના નથી. કાર્ય અકાર્ય એટલે કાજ અને અકાજ અર્થાત સારું માઠું ભલું ભૂંડું એને કંઈ પણ નથી. આ ઉત્તમ અને આ મધ્યમ એવું એની દૃષ્ટિમાં પણ છે જ નહીં. કાયાથી વાણીથી અને મનથી કરવાના કર્મો એ બધાને પોતાને વિશે માની લેતો હોય છે. મન અને ઇન્દ્રિયોને એમ વર્તાવે છે, એવું જણાવે છે કે હું કરતો નથી, મેં કર્યું એ નથી અને હવેથી કરવાનો પણ નથી. ભૂત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળમાં મારે કરવા પણ કોઈ પણ રહ્યું જ નથી. જેમ શ્રી કૃષ્ણ કહે છે ને, નમે કર્તવ્યમ ત્રિષુ લોક પાર્થ કિંચિત. એટલે કે નિત્ય વ્યવહારમાં ગૂંથાયેલો દેખાય છે, પણ જ્ઞાનીના મનનો આશય કોઈક જ જાણી શકે છે, જે તેના સમાન હોય તે. દેખે તોય બ્રહ્મ, સાંભળે તોય બ્રહ્મ અને બોલે તોય બ્રહ્મપણાથી બોલે છે. બ્રહ્મની વાણી થાય છે એમ બ્રહ્મના વિશે જ બોલે છે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને જ્યાં લગી પ્રાણીઓ છે ત્યાં લગી બધું એ બ્રહ્મ જ છે. આદિમાં અંતમાં અને મધ્યમાં એ બ્રહ્મ જ છે અને બધું એ બ્રહ્મ જ છે. સર્વ ખલ્વિંદમ બ્રહ્મ એવું જાણી એમ જેની બુદ્ધિમાં નક્કી થઈ ગયું છે, દઢ વિશ્વાસ છે, નિષ્ઠા છે. જ્ઞેય એટલે જાણવા યોગ્ય છે તે, અને તેનું જ્ઞાન એ બધું એ બ્રહ્મ જ છે અને હું પોતે જ્ઞાતા પણ બ્રહ્મ જ છું એમ જ્ઞાની જાણે છે. બેસતોય કેવળ બ્રહ્મ માત્ર, ઉઠતોય કેવળ બ્રહ્મ, બોલતોય કેવળની જ વાત કરે છે. જાગતોય કેવળ બ્રહ્મની, સૂતોય કેવળ બ્રહ્મની, જોતોય કેવળ દ્રષ્ટિ બ્રહ્મની જ થઈ જાય છે. ભૂતકાળમાં કેવળ, ભવિષ્યકાળમાં પણ કેવળ બ્રહ્મ અને વર્તમાનમાં પણ તે જ કેવળ બ્રહ્મ જ છે. નીચે ઉપર જે બધું છે તે એ કેવળ બ્રહ્મ જ છે. એનું જ નામ કેવળ જ્ઞાન કહેવાય છે. એને હૃદયમાં કેવળ જ્ઞાન થયું છે. તે કોઈ નીચેના એટલે પાતાળ લોક કે ઉપરના ઇન્દ્રલોકમાં જતો નથી, કારણ કે એને મન તો બધાએ અખંડ નિરંતર વ્યાપક બ્રહ્મ છે. અબ ન આવું અબ ન જાઉં કબ ન ધરું અવતારા, એસા યોગ કમાયા એમ. કારણ કે એને મન તો બધી જગ્યાએ અખંડ નિરંતર વ્યાપક બ્રહ્મ જ છે. એ વગર બીજું કશું જરાય નથી. જેમ ઘડાનો નાશ થવાથી ઘડાની અંદરનો આકાશ ઘટાકાશ પછી મહાકાશમાં મળી જાય છે, એ પ્રમાણે જ્યાં દેહનો ત્યાગ થાય કે ત્યાં જ મુક્તિ એ મુક્ત છે જ. લોકો મોક્ષ શિલા કહે છે તેવું એને કોઈ નથી. અમુક જગ્યાએ જઈને જ મુક્તિ થાય મરીએ તો, એવું જ્ઞાનીને કોઈ સંકલ્પ સંશય હોતો નથી. આદિમાં તે પ્રથમ હતું નહીં, અંતમાં રહેવાનું નથી. હવે જે મધ્યમાં શરીર રહેલું છે દેખાય છે એ પણ એક બ્રહ્મ અજ્ઞાન રૂપી કૂવા જેવું જ છે. કોઈકનું કોઈક દેખાય છે, મિથ્યા છે તે સત્ય દેખાય છે. જેમ દોરડીમાં સાપ અને સિપોલીમાં રૂપું દેખાય છે, તેમ જેમ જોજવાનો પાણી દેખીને વચમાં એટલે અજ્ઞાનને લીધે ભ્રમ થયો કે આ તો ખરું પાણી છે એમ થાય છે, પણ જાણતો નથી કે એ તો સૂર્યના તાપથી એવું દેખાય છે. એટલે કે જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે અખંડિત અનુપમ બ્રહ્મ રહે છે. જેને વિવેક જ્ઞાન એટલે આત્મા અવિનાશી છે અને જગત નાશવંત છે એવું નક્કી જ્ઞાન છે, એનું તો કલ્યાણ થઈ જ ગયું હોય છે. જે રસ્તે એ જાય એ રસ્તે એને સુખ જ છે. જેમ કોઈ પગ ઉપર જોડો ચડાવી લે અને ગમે તે રસ્તે જાય એ રસ્તે કોટા વાગવાને લીધે ખોટી થવાનું કોઈ દુઃખ નથી. એટલા માટે વિવેક જ્ઞાનવાળાની ચાહે તો કોઈ નિંદ્યા કરે અને ચાહે તો કોઈ વખાણ કરે, એ તો આ ઋષિમાં પોતાનું જ મુખ જોયા કરે છે, પોતાના સ્વરૂપનો જ વિચાર કર્યા કરે છે.
એટલે કે દેહનો બધો વ્યવહાર મિથ્યા કરીને જાણે છે અને એક આત્માનો જ મુખ્ય પ્રકાશ એ માણે છે, જેના અંતઃકરણમાં તમો ગુણ છવાઈ ગયો છે. એને મૂર્ખતા, અજ્ઞાન, આળસ, ભય અને ત્રાસ જ હોય છે. જેના અંતઃકરણમાં રજોગુણનો પ્રભાવ છે એ જાત જાતના કર્મો કરે છે અને એનામાં કામના, ઈચ્છાઓનો વાસ રહેલો છે. જેના અંતઃકરણમાં સત્વગુણ દેખાય છે એ શુદ્ધ ક્રિયાઓ કરે છે અને એનામાં ભક્તિનો નિવાસ છે. સાક્ષી એટલે ચૈતન્ય છે તે આ ત્રણેય ગુણોથી પર, વિરક્ત, અલગ, તુર્યા સ્વરૂપ છે તે એ જાણે છે. દેહની 4 અવસ્થાઓ એ પણ એને એ જ્ઞાનના પ્રકાશ તરીકે જ એ જાણતો હોય છે. તમોગુણી બુદ્ધિ એ તો લોખંડના તવા જેવી છે, એની અંદર સૂર્યનું જરાય પ્રતિબિંબ પડતું નથી. રજોગુણી બુદ્ધિ એવી જે આરસીના કાચની ઊંધી બાજુ કલાઈ કરેલી એટલે પાછળની બાજુ એમાં કંઈક પ્રકાશ પડે છે કલાઈમાં. સત્વગુણી બુદ્ધિ એવી જે આરસીની સીધી બાજુ એમાં સૂર્યનું પ્રતિબિંબ અગર તો પોતાનું પૂર્ણ રીતે પડે છે. એ ત્રણેય ગુણોથી અતીત, વિરક્ત, પર, દેહની 4 અવસ્થા એ જે આરસી ફોડી નાખવાથી પ્રતિબિંબ સૂર્યમાં મળી જાય છે અને માત્ર એક સૂર્ય જ એટલે બ્રહ્મ એક જ રહે છે. બધી ચીજોથી ઉદાસીન થઈને, મોહ ત્યાગ કરીને, પોતાનું મન કાઢી લઈને, જુદું કરીને એનું નામ પરમ વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય એને જાગેલો હોય છે. અંતઃકરણની વાસનાઓ એટલે ઈચ્છાઓ નિવૃત્તિ એટલે શાંત થઈ જાય એને મુનિ લોકો મોટો ત્યાગી કહે છે. વેદ અરુજ્ઞાતા મુનિ કહત તાકુ વૈરાગ્યમ. ચિત્ત અને ઈશ્વરની સાથે જ ચિત્ત એક ઈશ્વરની સાથે જ જરાય એથી અલગ નથી થતું એના ભક્તિ કહેવાય છે અને એ જ પ્રેમનો રસ્તો છે. પોતે બ્રહ્મ અને જગતને બધાને એક કરીને જાણે ત્યારે એને જ્ઞાન કહેવાય છે અને એનાથી બ્રહ્મ અર્થ અજ્ઞાનને નો નાશ થાય છે. કોઈ રાજા ફૂલોની સેજ ઉપર સૂતો હતો. દ્રષ્ટાંત આપ્યું છે એમ. કોઈ રાજા ફૂલોની સેજ ઉપર પથારી પર સૂતો હોય, જ્યાં સુધી જાગતો હતો ત્યાં સુધી બધું સુખ માન્યું, પણ જ્યારે ઊંઘ આવી ત્યારે એને સપન આવ્યું અને એમ જાણ્યું કે હું તો નરકના કુંડમાં પડ્યો છું, નરકમાં ઘણું દુઃખ પામ્યો, પણ કેમે કરીને નીકળાય નહીં. પણ જાગી ગયો ત્યારે જાણ્યું કે એ તો સપન હતું. આ જગત પણ આ રીતે જૂઠું છે અને પેલું સપના પણ જૂઠું છે. બેઉ જૂઠો મિથ્યા છે. જ્ઞાનીએ તો બધા ભ્રમ, માયા, જાળ, અવિદ્યા એ સર્વનો નાશ કર્યો છે. સ્વપ્નમાં રાજા થઈ જાય, સ્વપ્નમાં કંગાલ થઈ જાય, સ્વપ્નમાં સુખ દુઃખ થાય એ સાચું કરીને જાણે. સ્વપ્નમાં બુદ્ધિહીન થાય, મૂર્ખ સમજણ વગરનો થાય. સ્વપ્નમાં પંડિત થઈને ગ્રંથોનું વર્ણન કરે, સ્વપ્નમાં કાશી જઈને ઇન્દ્રિયોને વશ કરે, સ્વપ્નમાં જોગી સંન્યાસી થઈને મનમાં અહંકાર લાવે. પણ જ્યારે સ્વપ્નમાંથી જાગી ઉઠે છે ત્યારે બધી સમજણ પડી જાય છે અને બધું એ મિથ્યા જૂઠું કરીને એ માને છે. એવું જાગ્રત અવસ્થામાં પણ એને બ્રહ્મ હોય છે. એને મન વિધિએ કરીને નથી અને નિષેધે કરીને પણ નથી. વિધેય નિષેધ બે રીતે મન નથી, ભેદ નથી, અભેદય પણ નથી. એ ક્રિયા કરતો દેખાય છે અને રોજ એ પ્રમાણે કોઈને પાસે રાખે છે, કોઈને તો દૂર રાખે છે, કોઈને તો પાસે નહીં અને દૂરે નહીં. એવી જેની બુદ્ધિ છે, કોઈની સાથે પ્રેમ કે વેર નથી, શોક નથી અને ઉમંગ આનંદ પણ નથી, બેમાંથી એકેય નથી. એવી રીતે એ રહે છે. આનંદ નથી અને શોક પણ નથી. બહારથી તો બધો વ્યવહાર કરે પણ મનમાં સપન જેવું જાણે છે. આ જ્ઞાનીની તો કોઈ અદ્ભુત ગતિ
એની ચાલ અને વર્તન પણ કોઈક અલગ રીતે હોય છે. કાશીએ નથી, યતિએ નથી, કંજૂસ પણ નથી, ઉદાર પણ નથી, રાજા પણ નથી, રંક પણ નથી, મન પણ નથી, સૂતો નથી, જાગતો નથી, આગળ પાછળ નથી, પકડતો છોડતો નથી, ઘરમાં કે વનમાં ક્યાંય નથી, એવો સ્થિર નથી અને ડોલતો અસ્થિર પણ નથી, ચંચળ નથી, મૂગો નથી, બોલતો નથી, બંધનમાં પડેલોય નથી અને મુક્ત પણ નથી, સ્વામી પણ નથી અને સાધારણ માણસ પણ નથી. એટલે કે એના જેવો કોઈ જ્યારે હોય ત્યારે જ એની ગતિ જાણી શકે છે. જ્ઞાની તો જ્ઞાનના શુદ્ધ ઢગલા સ્વરૂપે હોય છે. કાન સાંભળે છે, મુખ બોલે છે, નાક ફૂલોને સૂંઘે છે, આંખો રૂપ આકારને જુએ છે, ચામડી સ્પર્શ કરે છે, જીભ સ્વાદ લે છે, ભાગ હાથ પકડે છે અને મુખમાં ખવડાવે છે, પગ ચાલે છે, વળી ગમન કરે છે, જાય છે અને ઘરમાં ખાટલા ઉપર બેસે છે, સૂવે છે, વળી જાગીને બૂમ પણ મારે છે, ઓઢે છે, વળી નગન પણ થઈ જાય છે. એટલે કે જ્ઞાની જે કોઈ વ્યવહાર કરે છે એ બધાને મિથ્યા કરી જાણીને જ કરે છે. જ્ઞાની તો જ્ઞાનમાં જ આનંદ પામે છે. ભાગ 1. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય. કોણ આવ્યું?